સમાચારમાં આગળ વધીએ તો ઉત્તર ગુજરાતની પવિત્ર સરસ્વતી નદીમાં પાણી છોડવા પાટણના ધારાસભ્યો દ્વારા મુખ્યપ્રધાનની રજૂઆત કરવામાં આવી છે। પાટણ સહિત સમગ્ર ઉત્તર ગુજરાતના લોકો માટે સરસ્વતી નદી આસ્થાનું કેન્દ્ર છે। ત્યારે સુજલામ સુફલામ યોજના હેઠળ નર્મદા નદીનું પાણી સરસ્વતી નદીમાં છોડવામાં આવે તો ખેડૂતોને પણ ફાયદો થાય અને સરસ્વતી નદીના કારણે ભૂતળ જળનું સ્તર પણ ઊંચું આવે તેવી ધારાસભ્ય દ્વારા રજૂઆત કરાઈ છે, જેને લઈ પાણી પુરવઠા વિભાગના સચિવે પાણી છોડવા અંગે બાંહેધરી આપી છે। આજે પણ મેં મુખ્યમંત્રીને રજૂઆત કરી અને શ્રાવણ માસની અંદર ઉત્તર ગુજરાતના લોકોને ફાયદો થાય એના માટે સરસ્વતી નદીની અંદર પાણી છોડવાની વાત કરી છે। પાણી સરસ્વતી નદીની અંદર આવે, ડેમ ભરાય તો આજુબાજુના ખેડૂતોને પણ ફાયદો થાય અને નર્મદા નદીની અંદર વધારાનું પાણી એ સરસ્વતી નદીને આપવામાં આવે તો પાણીનો બચાવ થાય અને ઉત્તર ગુજરાતના લોકોને, ખેડૂતોને ફાયદો થાય।